હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા મારા એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો એ છે કે આજે આપણે એને કરવાની થોડું કામ કરવા કે અભિમાન નથી રાખતા. ક્યારેક પણ બૈરાઓને તકલીફ પડે તો આપણે એને ધંધો મૂકીને એને થોડુંક કામ કરવા લાગી. તો અત્યારે હું રસોઈ રૂમમાં બેઠો છું, એટલે કે રસોડામાં. ગુજરાતી લોકોને મેન રસોડું હોય તો રસોડામાં બેઠો છું. અત્યારે જો અહીંયા સબ્જી બનાવું છું ને બધું આ પડ્યું છે વાસણ ધોવાના. ને આપણે અહીંયા રસોડે બેસી ગયા કારણ કે લાગી હતી ભૂખ અને જમવાનું બન્યું નહોતું ને પારુની થોડીક તબિયત ખરાબ છે, એટલે આપણે હેલ્પ ટેકો દેવા લાગી. રસોડે બે આવી ગયા, ભલે આપણો કામ ધંધો ચાલુ હોય, વચમાં ટાઈમ લઈ લીધો કારણ કે લાગી છે મને ભૂખ, નાસ્તો કર્યો નહોતો. અત્યારે સવારમાં વાગ્યા છે અંદાજે 10 વાગ્યા છે. તો 10 વાગ્યા આપણે આજુબાજુ ખાવાનું બને છે, બરાબર. તો આપણે રસોડે ધ્યાન રાખી ક્યારે જમવાનું બની જાય ને આપણી ફેમિલી તો બહાર છે, તમને બતાવો. અને સવારમાં બધા મોજ મજા કરે. અમારા રોશનભાઈ તો એ ગીત ગાવાના જ કામ કરે. જો તડકે જો મસ્ત મજાનું ગીત ગાય છે, બહાર તડકે બેઠી છે. અમારા જિંદગી જયશ્રીભાઈ નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ. જો ભૂવા ધોળે ને ધોવાની તૈયારી લાગે. જોઈ લેજો, ધોણવાનો લાગે. મસ્ત મજાને જો નાહી લીધું સવાર સવાર. અમારા રોશનભાઈ બધું ઘરનું કામ કરી અને હું રસોડા બેઠો. હું શાક બને છે તો રાહ જોઈ બેઠો ક્યારે આપણે જમવાનું મળે. ને અમારા રોશનભાઈને એક 5 મિનિટનો ટાઈમ હતો, એ ગીત ગાતી. હું વિડીયો બનાવતો તો એને મેં એક યુટ્યુબમાં વિડીયો મૂક્યો, શોર્ટ વિડીયો. તો એ શોર્ટ વિડીયોનું ગીત એને યાદ રહી ગયું, તો એ ગીત બનાવવા માંડી. મેં કીધું ગીત ગાવ. હું મને રસોડે એને આપણે થોડીક ધ્યાન દઈ કારણ કે લાગી છે ભૂખ. અમારા જયશ્રીભાઈ જો વેઇટિંગમાં આવી ગયા. કેમ વેઇટિંગ લિસ્ટમાં હોય ને એના વારી વેઇટિંગમાં આવી ગયા ક્યારે જમવાનું મળે જયશ્રીને. તો એ મસ્ત મજાને જો સવારમાં ઠંડા પાણી નાહી લીધું કારણ કે ગરમી છે ઉનાળાની, એટલે ફટાફડીને સવારમાં નાહી લીધું. અને રિકલ રિયાને બધાએ નાહી લીધું ને આપણે આવી ગયા રસોડે. અત્યારે રસોડે બેઠા છે, વાર જોઈને ક્યારે જમવાનું મળે. તો હાલો જો જમવાનું કમ્પ્લીટ થઈ રહ્યું છે. હમણાં સબ્જી બની જાય. આ રસોડું છે આપણું, કારો મય છે. આ અત્યારે આપણો ખુદનો રૂમ નથી, અત્યારે આપણે અહીંયા કામ કરી છે ને ત્યાંનો રૂમ છે. આપણો રૂમ તો આપણે ગામડે જ છે, પણ ક્યારેક પણ આપણા ઘરનો વિડીયો બનાવશું ત્યારે તમે રૂબરૂ જોઈ લેજો. અત્યારે તો આ જો અહીંયા કેટલા લોકો ફરી ગયા છે. અત્યારે આમાં રાંધતા હોય લાકડાથી, એટલે કારું ડૂબ થઈ ગયું, બધું કારું કારું દેખાય. કારું કારું. બાકી હું ઓલે બાજુવાળા રૂમ મારું ને એ રૂમ તો સારો દેખાય. તો અત્યારે મસ્ત મજાનું જો આપણો વિડીયો બંધ થઈ ગયો છે કારણ કે આજે કામ હતું નહીં, એટલે મચ્છી બધું બહાર કાઢી લીધું ને આપણે આવી ગયા રસોડે. ને અમારે જ્યાં બે નાનકડા બેનભાઈ જો અહીંયા રમે છે જારીમાં. હતા અહીં કારણ કે નાના બાળક ને રમવાની મોજ મજા મસ્તી કરવાની એ જઈને આવડે. આપણે જોવા મને બે બેનભાઈ રમે છે. હાલો તો મસ્ત મજાનું મગનું શાક બનાવ્યું છે. એમાં બનાવી છે ખીચડી, મગવાળી ખીચડી. હો, અમુક અડદવાળી બનાવે, પહેલાં અડદવાળી બનાવી હતી, અત્યારે મસ્ત મજાની ખીચડી બનાવી નાખી છે ને મગનું શાક બનાવી નાખ્યું છે. તો હવે થોડુંક પેટમાં ને શું કે ભૂખ લાગે એટલે કુર થાય ને એવું થાય છે, પણ હવે જમી લઈ કારણ કે સવારની લાગી છે, ભૂખ નથી થયો નાસ્તો. તો વેઇટ લિસ્ટમાં બેઠા ક્યારે જમવાનું બને, ક્યારે જમવાનું બને, બરાબર. તો અત્યારે એવો બની ગયો છે અને જમવાની તૈયારી કરી લઈ, બરાબર. હાલો તો જમવા મળ્યા. બ્લોકમાં બન્યા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. કારણ કે બીજા લોકો એને વિડીયો બનાવીને ચેલેન્જ કરતા હોય, પણ આપણે મજૂર વર્ગ માણી રહ્યા તો આપણે એટલું ટાઈમ ન મળે. આપણે નાના મોટા વિડીયો બનાવીને ફેમિલીના તો ફૂલ સપોર્ટ આપજો, બરાબર. હવે આ બધું લઈને ઓલા રૂમમાં જઈને જમવાની તૈયારી કરી. જ્યાં રસોડું બધું પડ્યું છે. તો આપણે ફ્રીજમાં જોઈએ કેટલોક છે. ઓહો, ફ્રીજમાં ઘણું બધું પડ્યું. જાઓ તમે, ફ્રીજમાં કેરી પડી, આમાં મખણ પડ્યું, આમાં કેરીનો રસ, બધું ફ્રીજમાં પડ્યું છે. ને આટલો બધો બરફ થઈ ગયો. કેરી પડી છે. ફ્રીજ બંધ કરી દઈએ કારણ કે ઉનાળો છે એટલે બધી ઠંડુ જ ખાવાની મજા આવે. આપણા કુળદેવી અહીંયા છે, બરાબર. કોમેન્ટમાં માતાજીનું નામ લખી દેજો, તમને યાદ હશે કયા કયા દેવ છે.
એ જરાક કોમેન્ટમાં લખી નાખજો. આપણે અહીંયા દીવાબત્તી કરીએ છીએ. આ રસોઈ રૂમ છે અહીંયા જ રાખ્યું છે. ઘર જેવું જ છે એકદમ, ઘર એ જ છે. તો હાલો મિત્રો, જમવાનું બની ગયું ને કમ્પ્લીટ થઈ ગયું. ફેમિલી સાથે જમવા બેસી ગયા. જમવામાં છે કેરી, મગનું શાક, બાજરીનો રોટલો, પછી રોટલી. જો આમાં રોશન, જયશ્રી, રિયા અને નિખિલ તો કેરી ખાવા માંડ્યો. એ કોઈની રાહ ન જોવે, વાટ ન જોવે. તો હાલો બધા જો કેરી ખાવામાં વ્યસ્ત થઈ ગયા. હાલો રિયા જમવા માંડો, લઈ લો કેરી. બરાબર, કેસર કેરી, કેસર. આપણે જો આ મગનું શાક લઈ લઈએ ને, જમવામાં બધા ફેમિલી સાથે બેસી ગયા. જો કેરીની મેપલ ઉડાવવા મળ્યા. નિખિલભાઈ તો એક પછી એક બદલાઈ રાખીએ. જો આપણે કેરી લઈ લઈએ, કેરી થાળી કેસર. સુગંધ તો સારો આવે, એકદમ મીઠો મીઠો. હા, આમાં નિખિલ ના દેવી જાય, લઈ લા, લઈ લો લઈ લો. તો હાલો બધા ફેમિલી સાથે જમવા મળ્યા છે મિત્રો. હાલો જમવા, કેસર કેરી ખાવા. તો અમારો ફેમિલી બ્લોગ તમે કેવો લાગ્યો? અમારા વિડીયોને ફૂલ સપોર્ટ આપજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોઈન થઈ જાઓ. ને ફેમિલી સાથે જો જમવા બેસી ગયા છીએ ને લાઇટે આવી ગઈ ને ટીવી પણ ચાલુ થઈ ગઈ મનોરંજનો. તો હાલો જમી લઈએ. જમવાને આપણે લાગી છે બહુની ભૂખ, કારણ કે આપણે રહી ગયા પાછળ. ફેમિલી બધા જમવા માંડ્યા છે ને હું વિડીયો બનાવવા થોડુંક રહી ગયો હોય પાછળ. તો હાલો જમી લઈએ અને કેરીની દાવત ઉડાડીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય દ્વારકાધીશ, બાય બાય.